હવે કચ્છ વિશે વાત કરીએ તો કચ્છમાં પણ વાદળછાયું વાતાવરણ સર્જાયેલું જોવા મળ્યું અને તે વચ્ચે વરસાદ પણ ખાબક્યો। ભુજના માનકુવા તેમજ આસપાસના વિસ્તારોમાં ઝરમર વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગે 3 દિવસ માવઠાની આગાહી કરી હતી અને તે વચ્ચે કચ્છમાં વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો અને વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન ટ્રફ તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। 2 અને 3 એપ્રિલના ગાજવીજ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં થંડર સ્ટ્રોમ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। 2 से लेकर 8 अप्रैल तक इसमें 2 और 3 तारीख को आइसोलेटेड प्लेस इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात की संभावना रहेगा। इसके साथ बिजली गिरने का भी संभावना रहेगा। आंधी भी रहेगी। जो स्पीड रहेगा पवन की जो स्पीड रहेगी आज के लिए 40 से 50 किलोमीटर प्रति घंटा का दिया गया है तेज़ हवा की जो गति, और कल के लिए 30 से 40 किलोमीटर प्रति घंटा के लिए दिया गया है। प्रति घंटा में जो पवन की स्पीड रहेगी। રાજ્યના ખેડૂતો માથે ફરી આવશે માવઠાનું સંકટ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાની આગાહી કરી છે। 3, 4 અને 5 એપ્રિલે કમોસમી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। પશ્ચિમી વિક્ષેપની શક્યતાને કારણે વરસશે વરસાદ, ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદ ખાબકશે। દ્વારકા અને જામનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। આ પશ્ચિમ વિક્ષોભની અસર તળે છેક રાજસ્થાનના ભાગો અને છેક ઉત્તર ગુજરાતના ભાગો પર અસર થવાની શક્યતા રહે છે। તે પૂર્વે જોઈએ તો આજે લગભગ તારીખ 3, 2 અને 3માં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે। કેટલાક ભાગમાં વધુ વરસાદ થવાની શક્યતા રહે છે અને પવન ફૂંકાવાની શક્યતા વધારે છે। તારીખ 3, 4 અને 5માં ગુજરાતના ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે, જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વધારે વરસાદ થવાની શક્યતા રહે છે। જામનગર, ઉત્તર સૌરાષ્ટ્ર, રાજકોટના ભાગો અને કચ્છના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહે છે। આ ઉપરાંત જૂનાગઢના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। ગુજરાતમાં તોફાની માવઠાની આગાહી કરવામાં આવી છે। કેટલીક જગ્યાએ 1 અને 2 ઇંચ કદના કરા પડ્યા, ત્યારે કરા પડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અથરિયા શેટ્ટીની આ આગાહી સામે આવી છે। 30 થી 40 કિલોમીટરની ઝડપથી પવન પણ ફૂંકાઈ શકે છે। કોઈક જગ્યાએ 0.5 ઇંચ માવઠાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે। એપ્રિલના અંતમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે। કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠે માવઠું થઈ શકે છે। દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટના કેટલાક ભાગો, પોરબંદર વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે દીવ, ગીર સોમનાથ, જૂનાગઢ સહિતમાં પણ વરસાદ વરસી શકે છે। अभी अगले 2 दिन तक गुजरात पर असर रहेगा, यानी 4 तारीख तक जगह जगह पे गुजरात पर असर देखने मिलेगा। और इसके बाद में फिर से कुछ दिन के लिए मौसम सूखा पड़ेगा, लेकिन फिर से एक बार 7-8 तारीख को एक और राउंड बेमौसम बारिश की नज़र आ रही है। फिर उसके बाद में 10 तारीख से अगर हम बोलें तो फिर थोड़ी 1-2 हफ्ते के लिए मौसम सूखा पड़ने का अनुमान है। पश्चिम सौराष्ट्र के और ज़िले जैसे जामनगर, मोरबी, और फिर अगर थोड़ी दक्षिण पश्चिम सौराष्ट्र की तरफ आए तो पोरबंदर, और फिर जूनागढ़ के इलाके और कुछ हद तक राजकोट के इलाके भी, इन इलाकों में आज हल्की से मध्यम बेमौसम बारिश देखने मिल सकती है। मेघ गरजने के साथ में लाइटनिंग एक्टिविटी भी होगी, और जो सबसे भारी वाले बौछारें हैं उनमें कुछ देर के लिए 30 से 40 किलोमीटर प्रति घंटे की रफ्तार से हवाएं की झटका भी देख सकते हैं हम।
10 तारीख से वापस तापमान में बढ़ोतरी देख सकते हैं। यानी कि जो 36 से 38 डिग्री तक की जो तापमान जाती है गुजरात की, और शायद कुछ इलाकों में 10 तारीख के बाद में 40 तक फिर से एक बार तापमान छू सकता है कुछ दिन के लिए। लेकिन ये रहेगा ज़्यादातर कि गुजरात अप्रैल के तीसरे हफ्ते में, लेकिन फिर वापस अप्रैल के आखिरी हफ्ते में वेस्टर्न डिस्टर्बेंस फिर आने शुरुआत होंगे, तो अप्रैल के आखिर में और मई की शुरुआत में फिर एक बार बेमौसम बारिश के राउंड चलते रहेंगे। અમદાવાદના સહેજપુર બોઘા વિસ્તારમાં પૂર્વ કોર્પોરેટરની દાદાગીરી સામે આવી છે। પૂર્વ કોર્પોરેટર અને તેના પરિવારજનોએ મતદારોને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે। ચૂંટણીના વાયદા મુજબ કામ માંગતા હોબાળો થયો અને 5 વર્ષમાં સોસાયટીમાં ગટરનું એક પણ કામ થયું ન હતું। અનેક રજૂઆતો છતાં પણ કામ ન થયા અને લોકોએ ચૂંટણી સમયના વાયદાઓ યાદ કરાવતા મારામારી કરવામાં આવી હતી। ભાજપના પૂર્વ કોર્પોરેટર વિનોદી કુમાર ચૌધરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। પરિવારજનો સામે કડક કાર્યવાહીની લોકોની માંગ પણ ઉઠી છે। સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રણવ, આ હોબાળો સર્જાયો અને મારામારી કરવામાં આવી હતી, પૂર્વ કોર્પોરેટરની દાદાગીરી સામે આવી છે, શું ઘટના સર્જાઈ હતી? ચોક્કસ સોશિયલ મીડિયામાં આ વિડીયો છે તે સતત વાયરલ થઈ રહ્યો છે અને જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે સહેજપુર બોઘા વિસ્તારના જે પૂર્વ કોર્પોરેટર છે, જે મહિલા કોર્પોરેટર છે વિનોદી કુમાર ચૌધરી, તેમના નિવાસ સ્થાને અનેક સ્થાનિક લોકો ત્યાં પહોંચ્યા હતા અને જે ડ્રેનેજની સમસ્યા હતી, ગટરના પાણીને લઈને જે મુદ્દો હતો તેને લઈને જે કામ થવું જોઈએ તે કામ નથી થઈ રહ્યું તેને તે લોકો રજૂઆત કરી રહ્યા હતા। તે દરમિયાન જે પૂર્વ કોર્પોરેટર છે મહિલા, તેમના સ્વજનો પરિવારજનો ત્યાં પહોંચે છે અને જે સ્થાનિક લોકો છે તેની સાથે ઉગ્ર બોલાચાલી કરે છે અને જે સ્થાનિક લોકો પણ છે તે પણ તેની સાથે ઉગ્ર બોલાચાલી કરે છે। ત્યારે આખો મામલો છે તે હાથાપાઈ સુધી આવે છે અને મારામારીની ઘટના પણ અહીં બને છે અને સોશિયલ મીડિયામાં આ વિડીયો છે તે હાલ વાયરલ થઈ રહ્યો છે। કહેવાય રહ્યું છે કે 2 દિવસ પહેલાની આ ઘટના છે અને આ ઘટનાની અંદર એક નગર સેવક જેની જવાબદારી છે પ્રજાજનોના પ્રશ્નો સાંભળવાની, પરંતુ તેની સાથે તેના પરિવારજનો ત્યાં ગુંડાગીરી પર ઉતરી આવ્યો તે પ્રકારનો માહોલ છે ત્યાં બન્યો હતો અને એક સમય માટે કહેવાય રહ્યું છે કે અને બીજા અન્ય સામાજિક આગેવાનો પણ ત્યાં પહોંચે છે અને સમગ્ર મામલાને થાળે પાડે છે। પરંતુ ચોક્કસ આ વિડીયો એ ઘણું બધું કહી જાય છે કે કોઈ કોર્પોરેટર કક્ષાનો જે માણસ વ્યક્તિ છે તેના પરિવારજનો એ સ્થાનિક લોકો સાથે મારામારી કરે તે કેટલું યોગ્ય માની શકાય? જી પ્રણવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। જામનગરના એસટી રોડ પર 5 મહિલાઓ દ્વારા એક યુવકને માર મારવામાં આવ્યો અને જેનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। જૂની અદાવતના કારણે એક યુવક પર હુમલો કરવામાં આવ્યો। આ હુમલામાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચી છે તો વળી પોલીસ કોઈ કામગીરી ન કરતી હોવાનો ફરિયાદી યુવકે આરોપ પણ મૂક્યો છે। યુવકના 5000 રોકડ અને સોનાના ચેનની લૂંટ કરી હોવાનો દાવો યુવક દ્વારા કરવામાં આવ્યો છે તેમજ નાયકા ગેંગ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો યુવક દાવો કરી રહ્યો છે। ત્યારે કોઈ કાર્યવાહી નહીં કરાય તો યુવકે આત્મવિલોપન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। નાયકા ગેંગ મારા વાસે પડી ગઈ 15/3/2026 ના રોજ મેં વિડીયો બનાવેલો હતો। નિલપિત સાહેબ ને જાણ કરેલી હતી તો પોલીસે એના વિરુદ્ધ એફઆઈઆર લઈને એને તરત મૂકી દીધા। લૂંટની કલમનો ઉમેરો કર્યો નહીં ત્યારે પણ બી અને આજ 5 બહેનો અન્ના એકાએ મોકલેલ અને મારા ઉપર જીવલેણ હુમલો કરેલ છે, ઘાતકી હુમલો કરેલ છે। મારા 5000 રૂપિયા લૂંટી ગયા। હું બરોડાના બેટીએમના નાખવા જતો હતો અને મારો સોનાનો 1 તોલાનો ચેન એ બાઈઓ થઈને લૂંટી ગયા। સીસીટીવી ફૂટેજમાં મને મારે છે। કેમ કાર્યવાહી નથી થતી? સાહેબ બધી ગેંગ વિરુદ્ધ કાર્યવાહી કરો છો, કેમ પોલીસ આના વિરુદ્ધ નથી બેઠી? શાંતિથી કેમ બેઠી છે? સુરતના ઉધના વિસ્તારમાં આવેલી સનરાઈઝ હોસ્પિટલના સિયા મેડિકલ સ્ટોરમાં સાંજે અંદાજે 5:30 વાગે સનસનીખેજ ચોરીની ઘટના સામે આવી છે। અજાણ્યો શખ્સ ગ્રાહક બની સ્ટોરમાં પ્રવેશ્યો અને તક મળતા ફ્રીજમાંથી મોંઘા ઇન્જેક્શન ચોરી કરીને ફરાર થઈ ગયો હતો। ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેના આધારે પોલીસે તપાસ તેજ કરી છે। આરોપીએ ટર્મિન અને એલ્બ્યુમિન જેવા મોંઘા ઇન્જેક્શન મળી કુલ આશરે 24,000 રૂપિયાનું નુકસાન કર્યું છે। તો આ ઇન્જેક્શનના ખોટા ઉપયોગની આશંકાને લઈને આરોગ્ય તંત્રમાં ચિંતા વ્યાપી ગઈ છે।
દ્વારકામાં ગેરકાયદેસર રેતી ખનન પર પોલીસનો સપાટો બોલાયો છે. કલ્યાણપુર પોલીસ મથકની ટીમે બાતમીના આધારે ભોગાત ગામ નજીક ગૌશાળા પાસેના કાચા રસ્તા પર દરોડો પાડીને ગેરકાયદેસર દરિયાઈ રેતી ખનન પર મોટો સપાટો બોલાવ્યો છે. ત્યારે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન રેતીની હેરાફેરી કરતા કુલ 10 ટ્રેક્ટરોને રંગે હાથ ઝડપી પાડી ડિટેઇન કરવામાં આવ્યા છે. તો આ મામલે પોલીસે તમામ વાહનો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની કાર્યવાહીથી પંથકના ખનન માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.